નમસ્કાર. આજનો વિડીયો મારી પેઢી કે મારી આગળની પેઢી માટે નથી. આજનો વિડીયો છે ને યુવાનો માટે, તરુણો માટે છે કે જે અત્યારે લડ્યા છે. એમની જીત થઈ ને એ તો બધું એક ટેમ્પરરી વસ્તુ છે. રાજીનામું ને એ બધું તો અલગ વસ્તુ છે, કારણ કે ત્યાં ફરી ગમે તેવા લોકો આવી શકે. કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ, ભાજપ, આપ, એનાથી કોઈ ફેર નથી પડતો. પણ આનંદની વાત શું છે કે આખી પેઢી બદલાઈ છે. અમારી પેઢી કાયર હતી, સ્વાર્થી હતી, તકવાદી હતી અને અંગત નુકસાનના ભોગે કશું જ ના કરતી. હું મારા જીવનના 3 દાખલા તમને આપીશ. એક દાખલો એવો છે કે હું 9મા ધોરણમાં ભણું ને ત્યારે અમારા અંગ્રેજીના શિક્ષક ટ્યુશન માટે બાળકોને હેરાન કરતા. મારા તો પોતાના ભાઈ ટ્યુશન ભણાવતા એટલે હું તો જઈ શકતો નહીં. બીજા ઘણા બાળકોને દૂર રહેતા એટલે ના જઈ શકતા, અને ઘણાને વ્હીકલની ને એવી બધી સગવડ નહોતી એટલે ના જઈ શકતા, ઘણાને પૈસાની તકલીફ હતી એટલે ના જઈ શકતા. એ જે ના જઈ શકતા એમની જોડે એ શિક્ષક ભેદભાવ કરતા. અને માનવ સહજ ભેદભાવ ટ્યુશનની ફીસ માટે થોડું ઘણું કરતા ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી તો એમની વૃત્તિ એટલી બધી પ્રબળ બની ગઈ કે અમારા વર્ગમાં એક છોકરાની જીભ અચકાતી. એણે એમને ટ્રોમા આપી દીધો. કઈ રીતે? એ શિક્ષક બધાને ઊભા કરે વર્ગમાં કે આ પાઠનું તું વાંચન કર. જેને ના આવડે એનું અપમાન કરે કે આ રીતે વાંચતાય નથી આવડતું, ગધેડા, ક્યાંથી આવ્યો છે, કઈ શાળામાં ભણ્યો હતો, ફલાણું ઢીકડું, આટલા વર્ષ શું જખ મારી. આવું બધું અપમાનિત કરે એટલે એ છોકરો ટ્યુશન જવા લાગે. આ એમની સ્ટ્રેટેજી, માસ્ટર સ્ટ્રોક વર્ડ આજે ફેમસ છે ને, હા એ જ. તો એ બિચારા જીભ અચકાતી હતી જે છોકરાની, એ તો સ્વાભાવિક છે કે એને ગુજરાતીમાં જીભ અચકાતી હોય તો અંગ્રેજીમાં તો અચકાવાની જ છે ને. તો શિક્ષકે એને શું કહ્યું ખબર છે? કે નાટક મત કર, સીધી રીતે વાંચ. હવે એ બિચારો છોકરો પહેલા ધોરણથી એ જ શાળામાં ભણતો હતો. શિક્ષક જ્યારથી નોકરી કરે ત્યારથી એને ખબર છે કે આ બાળકને જીભ અચકાવાની તકલીફ છે. આપણે જેને તોતડો કહીએ છીએ, જો કે કહેવાય નહીં એટલે હું જીભ અચકાય એવો શબ્દ વાપરું છું. તો એને જીભ અચકાતી હતી, એ એનો જેન્યુઇન પ્રોબ્લેમ હતો, છતાં શિક્ષક માનવતા ભૂલીને એમ બોલે છે કે નાટક મત કર. આ શિક્ષકની સામે અમે 3-4 જણાએ વિરોધ કર્યો, પણ એનું પરિણામ એવું આવ્યું કે પછી અમારે કાયમ ક્લાસની બહાર રહેવું પડ્યું, પણ બાકી કોઈ વિદ્યાર્થીઓને ફરક ના પડ્યો. બધા જ વિદ્યાર્થીઓ લગભગ એના ટ્યુશનમાં જવા માંડ્યા અને એમને માર્ક્સ પણ મળવા લાગ્યા, અને એમના તાસમાં, એ શિક્ષકના તાસમાં એમની તરફથી જે મળતો ત્રાસ હતો ને બંધ થઈ ગયો. એટલે અમે 4 અલગ પડ્યા, 4-5 છોકરાઓ, બાકી આખા ક્લાસને કોઈ ફેર ના પડ્યો. એટલે આવા તકવાદી હતા અમારી પેઢીના લોકો કે શિક્ષકના ત્રાસથી શિક્ષકના પક્ષમાં રહેવાનું, ભલે એ ગમે તે કરતો હોય. બીજો દાખલો હું તમને આપીશ, મારા બાળપણનો જ છે. અમારા ઘરની બાજુમાં છે ને એક મેદાન હતું, એટલે અમે બધા બાળકો ક્રિકેટ રમતા. એમાં એક છોકરો પોલીસવાળાનો. એ જમાનામાં પોલીસવાળાના છોકરાઓને અને વાઈફને બહુ પાવર, દેશના વડાપ્રધાન કરતાં પણ વધારે પાવર હતો. અત્યારે નોર્મલ થયું છે થોડું. હા, તો એ છોકરાની આદત કેવી? એનો દાવ રમે, ફિલ્ડિંગ ના ભરે, ચાલ્યો જાય. એને બીજા દિવસે રમાડવાની ના પાડીએ તો એ સ્ટેમ્પ ફેંકી દે, સળી કર્યા કરે, દોડતો, કોઈ ફિલ્ડિંગ ભરતું દોડતું હોય એના પગમાં આંટી મારીને પાડી દે, આવું બધું કરે. ટૂંકમાં અમને રમવા ના દે, હવનમાં હાડકા નાખે, અને એ પ્રોપર રીતે રમે નહીં. એને ફિલ્ડિંગ ના કરવી હોય, એનો દાવ પતી જાય ને એટલે કહેશે મને તો મારી મમ્મી બોલાવે છે, હું જાઉં છું, આમ કરીને જતો રહે. આવું લાંબા સમય સુધી ચાલ્યું ને, એટલે મેં એને માર્યો. જો કે મેં ભૂલ કરી હતી કે એને લાકડીથી મારી દીધો અને વધારે વાગી ગયું હતું. અને એની મમ્મી આવી અને કહેવા લાગી કે મારા પતિ પોલીસમાં છે, તને જેલમાં નખાવી દઈશ. 14-15 વર્ષના બાળકને જેલમાં નખાવાની વાત હતી. ચલો માનો કે એની માં તો સહજ સ્વભાવે માં તરીકેની ફરજ નિભાવતી હતી કે એનો બાળક ખોટો હોય કે ખરો હોય, એ એનો બચાવ કરે. પણ થયું શું ખબર છે? જેટલા બાળકો અમારી સાથે રમતા હતા ને, એનામાંથી કોઈ ઊભું જ ના રહ્યું.
સમજાય છે? ભારે પડ્યું એટલે બધા ભાગી ગયા. આ બાળપણના અનુભવ છે. આવું જ સાહિત્યમાં આવ્યા પછી થયું. સાહિત્યમાં પણ બધાને જ્યાં જ્યાં ફાયદો મળ્યો ને ત્યાં હળવેથી બધા સરકી ગયા. કોઈને નૈતિકતાથી, ફલાણાથી, ઢીકડાથી કોઈ મતલબ નહીં, સત્યથી, સારાથી, ખરાબથી કોઈને કોઈ નિસ્બત નહીં. પણ આ પેઢીમાં આવું નથી જોયું એટલે હું ખુશ થયો. આ પેઢીને પોલીસવાળાએ માર્યા, સોશિયલ મીડિયામાં એમને બદનામ કરવાની પૂરી કોશિશ કરવામાં આવી. એમને યુનિવર્સિટીઓ તરફથી પણ ધમકીઓ મળી કે તમે આંદોલનમાં જશો જંતર મંતરમાં તો તમારી સાથે આવું આવું થશે. ટૂંકમાં તમામ પ્રકારના એમને દબાણ આવ્યા, પણ છતાં એ માર ખાઈને પણ ત્યાં જ ઊભા રહ્યા. એ એકબીજાને ઓળખતા પણ નહોતા, એમને એકબીજાથી કોઈ સંબંધ પણ નહોતો. બધા અલગ અલગ રાજ્યથી આવ્યા હતા, બધા અલગ અલગ ગામના, અલગ અલગ શહેરના, અલગ અલગ કોમર્સના, આર્ટ્સના, સાયન્સના અલગ અલગ વિદ્યાર્થી હતા. અમુક વિદ્યાર્થીઓ નહોતા અને બધા ઊભા રહ્યા ડર્યા વગર, એકતાથી. કોઈ તકનો લાભ લઈને સરકી ના ગયું, ગમે તેવી સ્થિતિમાં ઊભા રહ્યા. એટલે મને પહેલીવાર જીવનમાં એક આશા જાગી છે કે કદાચ હવે દેશ બદલાશે. અને આ જીતને, આ બાળકોને હું એવું કહેવા માંગુ છું કે આ જીતને મગજ ઉપર ના લેતા હંમેશા આવાને આવા રહેજો, એકબીજાના સપોર્ટમાં ઊભા રહેજો, અંગત નુકસાનની પરવા કર્યા વગર આખા સમાજ માટે ઊભા રહેજો. તો આવનારી પેઢીઓ સુધરશે. બાકી અમારી પેઢી અંદરથી ખુશ થઈને બિલકુલ નથી જીવી.